ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. એટલે બધા સૌથી પહેલાં જે આપણે ઇંગ્લિશની નોટ બનાવી છે, કારણ કે આપણી પાસે લીથો નથી અત્યારે, એટલે તમે લોકો જે નોટમાં લખો છો એ નોટ કાઢી લેશે બધા. અને ગયા 2 લેક્ચરમાં આપણે શું કરેલું હતું તો કે અંગ્રેજી વાક્યનું ગુજરાતી વાક્ય કરો. શું આપણે અત્યાર સુધી 2 લેક્ચરમાં શું કર્યું તો કે અંગ્રેજી વાક્ય હોય, જેમ અહીંયા ગુજરાતી વાક્ય છે એમ પહેલાં અંગ્રેજી વાક્ય હોય એનું આપણે ગુજરાતી વાક્ય કરતા હતા, બરાબર. અને હવે આપણે શું કરવાનું છે તો કે ગુજરાતી વાક્ય છે એનું શું કરવાનું છે તો કે એનું ઇંગ્લિશ વાક્ય બનાવવાનું છે. અત્યાર સુધી ઇંગ્લિશ વાક્ય લખેલું હતું એનું આપણે ગુજરાતી વાક્ય બનાવતા હતા, અને હવે ગુજરાતી વાક્ય લખેલું છે એમનું આપણે ઇંગ્લિશ વાક્ય બનાવવાનું છે. કે ગુજરાતી વાક્ય છે એમને કઈ રીતે ઇંગ્લિશમાં લખાય એ આપણે શીખીશું. તો સૌથી પહેલાં આ ટેબલ છે, પહેલું વાક્ય છે કે આ ટેબલ છે. હવે મેં તમને પહેલાં જ જ્યારે આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યા ત્યારે જ મેં તમને કીધેલું કે આ માટે ફરી એક વખત હું તમને બધાને કહી દઉં છું કે THIS ધીસ એટલે શું થાય? આ, બરાબર. હવે આ ધીસનો ઉપયોગ છે એ એક વચનવાળું વાક્ય હોય અને બીજું કે નજીકોની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે, બરાબર. અને પછી આવશે ધેટ. ધીસ એટલે આ એક વચનવાળા વાક્યમાં અને નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે, બરાબર. અને પછી ધેટ, THAT, જે આપણે અંગ્રેજી વાક્યનું ગુજરાતી વાક્ય કરતા હતા એ બધા વાક્ય ધીસ અને ધેટવાળા જ હતા. અને હવે જે આપણે ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરીશું એ પણ ધીસ અને ધેટવાળા જ હશે. એટલે એક વખત હું તમને યાદી અપાવી દઉં કે ધેટ એટલે પેલું. ધેટ એટલે શું થાય? પેલું, બરાબર. અને એ પણ એક વચનવાળા વાક્યમાં અને દૂરની વસ્તુ દર્શાવવા માટે. દૂરની વસ્તુ, વ્યક્તિ અથવા તો પ્રાણી, દૂરની વસ્તુ બતાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ધેટ. જો નજીકની વસ્તુ હોય તો ધીસ, દૂરની વસ્તુ હોય તો ધેટ. અને ધીસ અને ધેટ બંને એક વચનવાળા વાક્યમાં ઉપયોગ કરીએ છીએ. એટલે ધીસ અને ધેટની સાથે હંમેશા શું આવે? એક વચનવાળું વાક્ય હોય એટલે ઇઝ. શું આવે? ઇઝ. કારણ કે એક વચનવાળું વાક્ય, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી એક જ હોય એટલે ધીસ અથવા ધેટ અને એની સાથે શું આવે? ઇઝ. શું આવશે? ઇઝ. આટલું તમારે યાદ રાખવાનું છે. ટૂંકમાં આપણે અત્યારે જે વાક્યો કરીએ છીએ એમના માટે આટલું યાદ રાખવાનું છે. પછી વળી પાછા બહુવચનવાળા વાક્યોને એ આવશે ત્યારે વળી પાછું હું તમને બીજું કઈ રીતના એમાં કરવાનું છે એ હું શીખડાવીશ. પણ અત્યારે તમારે ધીસ, ધેટ અને ઇઝ એ 3 વસ્તુ યાદ રાખવાની છે. ચાલો, પહેલું વાક્ય છે કે આ ટેબલ છે, બરાબર. હવે આ માટે હમણાં જ મેં અહીંયા બાજુમાં લખીને કીધું કે ધીસ એટલે આ. એટલે આ માટે શું મૂકીશું? THIS, ધીસ. અને પછી ડાયરેક્ટ ધીસ પછી આપણે શું મૂકીએ છીએ? ઇઝ. શું મૂકીએ છીએ? ઇઝ. અને આર્ટિકલ એ અથવા એન.
જો સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય AEIOU સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો અહીંયા આર્ટિકલ એન મૂકવાનું અને બાકી બધાની આગળ આર્ટિકલ એ અને પછી જે આપણને અહીંયા નામ આપેલું છે એમનો જે ઇંગ્લિશ વર્ડ બનતો હોય એ સ્પેલિંગ લખવાનું. તો આ ટેબલ છે તો ધીસ ઇઝ એ ટેબલ. ટેબલને ઇંગ્લિશમાં કહેવાય ટેબલ એટલે ટેબલનો સ્પેલિંગ TABLE. સ્પેલિંગ આવડવા ખૂબ જરૂરી છે. મેં આની પહેલાં પણ કીધેલું તમને કે સ્પેલિંગ નહીં આવડતો હોય તો તમે વાક્ય બનાવી શકશો નહીં, ગુજરાતી હોય કે અંગ્રેજી હોય. એટલે TABLE અને છેલ્લે હંમેશા વાક્ય પૂરું થાય ત્યારે છેલ્લે શું મૂકવાનું છે? ફૂલ સ્ટોપ. અને બીજું વાક્ય આપણે જોઈએ તો કે પેલી ખુરશી છે. હવે બીજું વાક્ય શું છે? પેલી ખુરશી છે એટલે પેલી આવ્યું, પેલું, પેલી, પેલો આવે એનો મતલબ કે વસ્તુ આપણાથી થોડીક દૂર છે. સમજાઈ ગયું? આ આવે એટલે વસ્તુ નજીક છે એટલે મૂકવાનું ધીસ અને પેલું, પેલી, પેલો આવે તો વસ્તુ આપણાથી થોડીક દૂર છે એટલે એમના માટે મૂકવાનું ધેટ. શું મૂકવાનું? ધેટ. એટલે ધેટનો સ્પેલિંગ THAT ધેટ. પછી ડાયરેક્ટ ઇઝ અને આર્ટિકલ એ અથવા એન એ તમારે સ્પેલિંગ જોઈને મૂકવાનું. ધેટ ઇઝ એ ખુરશીને ઇંગ્લિશમાં શું કહેવાય? મેં કીધું ને કે સ્પેલિંગ પાકા કરવા જરૂરી છે કારણ કે તમારે વાક્ય બનાવવું હોય તો ખુરશીનો અંગ્રેજી સ્પેલિંગ તો આવડવો જોઈએ ને. એટલે ખુરશીને ઇંગ્લિશમાં કહેવાય CHAIR. ચેર એટલે ખુરશી. ધેટ ઇઝ એ ચેર. પેલી ખુરશી છે તો એમનું ઇંગ્લિશ વાક્ય થશે ધેટ ઇઝ એ ચેર. પહેલાં બધા છે ને વિડીયોમાં જ ધ્યાન રાખશે, સમજી લેજો પહેલાં બધા અને પછી તમે પાછો વિડીયો ઓન કરીને લખી લેજો કારણ કે તમારું નતર લખવામાં જ જશે. હું આ બધું સમજાવીશ એ કાંઈ તમને સમજાશે નહીં કારણ કે તમે મેન્ટલી ક્યાં હશો તો કે લખવામાં. એટલે પહેલાં તમે બધા સમજી લો અને પછી તમે લખજો. હવે આ ટોપી છે. ત્રીજું વાક્ય છે કે આ ટોપી છે. આ આવ્યું એટલે જે ટોપી છે એ આપણી બાજુમાં છે, બરાબર. એટલે આ માટે શું મૂકવાનું? ધીસ. ધીસ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ઇઝ. પછી આર્ટિકલ એ અથવા એન અને પછી ટોપીનો સ્પેલિંગ. તો ટોપીને ઇંગ્લિશમાં કહેવાય CAP. કેપ એટલે ટોપી. શું થાય? કેપ એટલે ટોપી. તો બધાએ આ રીતના લખવાનું છે કે ધીસ ઇઝ એ કેપ. CAP પછી છેલ્લે ફૂલ સ્ટોપ. આ ટોપી છે એમને ઇંગ્લિશમાં ધીસ ઇઝ એ કેપ. આ રીતના લખી શકાય. અને હવે ત્યાર પછીનું ચોથું વાક્ય આપણે જોઈએ તો કે પેલી છત્રી છે. પેલી આવ્યું એટલે છત્રી છે એ આપણી નજીક નથી પણ ક્યાં છે? દૂર. એટલે એમના માટે શું મૂકવાનું? ધેટ. એટલે બધાએ પહેલાં THAT ધેટ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ધીસ ને ધેટની પછી ડાયરેક્ટ શું મૂકવાનું? ઇઝ અને પછી આર્ટિકલ એ અથવા એન. પણ મેં તમને કીધું કે પહેલાં સ્પેલિંગ જોઈ લેવાનો કે છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય? છત્રીને ઇંગ્લિશમાં કહેવાય અમ્બ્રેલા, બરાબર. હવે અમ્બ્રેલાનો સ્પેલિંગ શું છે? તો કે UMBRELLA. અમ્બ્રેલા એટલે છત્રી, બરાબર. પેલી છત્રી છે તો ધેટ ઇઝ ખાલી જગ્યા શું? અહીંયા પણ તમારે આર્ટિકલ એ અને એન પછી મૂકવાનો. પહેલાં તમારે છત્રીનો સ્પેલિંગ યાદ કરવાનો, પછી એ પહેલાં અક્ષર યાદ કરવાનો કે છત્રીનો સ્પેલિંગ અમ્બ્રેલા. અમ્બ્રેલા યુથી શરૂ થાય છે એટલે યુ છે એ શું છે?
તો કે અંગ્રેજીનો સ્વર, એટલે આગળ શું મૂકવાનું? એન, આર્ટિકલ એન. અમ્બ્રેલા, અને વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. ધેટ ઇઝ એન અમ્બ્રેલા, પેલી છત્રી છે. હવે તમને સમજાઈ ગયું બધાને? ઓકે. હવે આપણે પાંચમું વાક્ય જોઈએ તો કે આ કુહાડી છે. ગુજરાતી વાક્ય છે કે આ કુહાડી છે. હવે આ આવ્યું એટલે આપણે પહેલાં તો એ ફિક્સ જ છે કે આ આવે એટલે વસ્તુ નજીક છે, અને પેલું કે પેલી આવે તો વસ્તુ દૂર છે. એટલે આ આવે એટલે શું મૂકી દેવાનું? ધીસ. પેલું પેલી હોય તો ધેટ. એટલે આ કુહાડી છે, આ છે એમના માટે ધીસ. પછી મેં તમને કીધું એમ ડાયરેક્ટ ઇઝ મૂકવાનું, ધીસ ઇઝ. પછી કુહાડીનો સ્પેલિંગ પહેલાં યાદ કરવાનો. કુહાડીને ઇંગ્લિશમાં કહેવાય એક્સ. એક્સનો સ્પેલિંગ શું થાય? તો કે AXE. એક્સ એટલે કુહાડી. હવે સ્પેલિંગ છે એ એથી શરૂ થાય છે, બરાબર? તો એ છે એ શું છે? અંગ્રેજીનો સ્વર, મતલબ કે સ્વરથી સ્પેલિંગ શરૂ થાય છે, એટલે આગળ આવશે આર્ટિકલ એન. એન એક્સ. અહીંયા તમે એ લખો તો તમારું આખું વાક્ય ખોટું પડશે. એટલે ખાસ બધાએ પહેલાં સ્પેલિંગ શરૂ થાય તે પહેલાં તમારે પહેલો અક્ષર જોઈ લેવાનો કે AEIOU થી ચાલુ થતો હોય તો એન મૂકવાનો, નહીતર પછી એ. તો ધીસ ઇઝ એન એક્સ. આ કુહાડી છે. અને છેલ્લે વાક્ય પૂરું થાય ત્યારે હું વારંવાર કહું છું કે તમને એમ થતું હશે કે ટીચર એકને એક સૂચના આપે છે, એકને એક સૂચના આપે છે, પણ મને ખબર છે તમે લીથા બતાવવા આવો છો ને ત્યારે મેં કીધું હોય કે અહીંયા ફૂલ સ્ટોપ કરવાનું, તમે કરેલું નથી હોતું. અને પરીક્ષામાં પણ આ જ વસ્તુ થાય. જ્યાં સુધી તમે ગુજરાતી હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, જ્યાં સુધી છેલ્લે તમે ફૂલ સ્ટોપ ના મૂકો ત્યાં સુધી વાક્ય છે એ અધૂરું ગણાય. એટલે હું તમને કહું છું કે વાક્ય પૂરું થાય એટલે છેલ્લે ફૂલ સ્ટોપ મૂકો. હું વારંવાર બોલીશ જ, ભલે તમને ખબર હોય તોય. એટલે તો તમને હું આખું વરસ અમુક વર્ડ છે એ કહીશ જ, એટલે તમને મગજમાં છે એકદમ યાદ રહી જશે. હું હર વખત બોલું છું ને કે અંગ્રેજીના 5 સ્વર છે. પહેલા ધોરણથી તમને ખબર છે, બીજામાં હવે તો તમે ત્રીજામાં આવી ગયા, અને એક લેક્ચરમાં આર્ટિકલ એન આવે એટલે ટીચર બોલવાના જ છે. હમણાં તમારે સમજી જ લેવાનું કે ટીચર હમણાં કહેશે 5 સ્વર છે AEIOU. પણ એ હું વારંવાર બોલીશ ને એટલે તમને મગજમાં બેસી જશે. હવે આપણે છઠ્ઠું વાક્ય જોઈએ તો કે પેલું ઝાડ છે. શું છે વાક્ય? પેલું ઝાડ છે. હવે પેલું આવ્યું એટલે શું આપણે નક્કી છે? આ હોય તો વસ્તુ નજીક છે ને પેલું હોય તો દૂર છે, બરાબર? એટલે દૂર છે એમના માટે ધેટ. શું દૂર છે એમના માટે? ધેટ. અને ધીસ કે ધેટ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ઇઝ. અને પછી મેં તમને કીધું એમ કે ઝાડનો સ્પેલિંગ, ઝાડને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ટ્રી. શું કહેવાય? ટ્રી. TREE. ટ્રીનો સ્પેલિંગ છે TREE. એટલે સ્પેલિંગ ટીથી શરૂ થાય છે, એટલે આગળ આર્ટિકલ એ. એટલે તમારે આ એ અને એન જેટલી વચ્ચે જગ્યા છોડી દેવાની. પહેલાં સ્પેલિંગ લખવાનો, પછી આર્ટિકલ એ અથવા એન મૂકવાનું, એટલે તમારે ભૂલ ના થાય. હવે પેલું ઝાડ છે એટલે ધેટ ઇઝ એ ટ્રી. અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે આપણે જોઈએ 7મું વાક્ય તો પેલી પતંગ છે. શું છે ગુજરાતી વાક્ય? તો કે પેલી પતંગ છે. હવે પેલી આવી એટલે શું મૂકવાનું? ધીસ મૂકવાનું.
नहीं, शुं मूकवानुं? धेट, कारण के आ होय अहींया पेलीनी जग्याए आ पतंग छे एम लखेલું હોત तो આપણે ધીસ મૂકત, પણ અહીંયા પેલી પતંગ છે એટલે પતંગ છે આપણી નજીક નથી પણ દૂર છે એટલે ધેટ, અને ડાયરેક્ટ ધેટ પછી શું મૂકવાનું? ઇઝ. પછી મેં તમને કીધું એમ કે આટલી સ્પેસ વચ્ચે બે અક્ષર લખી શકાય એટલી સ્પેસ મૂકી દેવાની. પછી યાદ કરવાનો પતંગનો સ્પેલિંગ. પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કાઇટ. શું કહેવાય? કાઇટ. કાઇટનો સ્પેલિંગ KITE. કાઇટ એટલે પતંગ. કાઇટનો સ્પેલિંગ KITE. કાઇટ એટલે પતંગ. તો કેથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે જે વ્યંજન છે એટલે આગળ આર્ટિકલ A. That is a kite. પેલી પતંગ છે અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે આપણે 8મું વાક્ય જોઈએ તો આ સફરજન છે. આ સફરજન છે. હવે આવ્યું એટલે સફરજન છે એ આપણાથી દૂર છે કે નજીક છે? તો કે નજીક છે, એટલે આ માટે સ્પેલિંગ કયો લખવાનો? ધીસ. THIS. ધીસ એટલે આ. હવે ધીસ પછી ડાયરેક્ટ મૂકી દેવાનું ઇઝ. બધા વાક્ય છે એ એકવચનમાં જ છે. અત્યારે આપણે એકવચનવાળા જ વાક્ય કરીએ છીએ એટલે ધીસ પછી ડાયરેક્ટ મૂકી દેવાનું ઇઝ, અને પછી આર્ટિકલ A અથવા એની સ્પેસ છોડી અને સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય એ સ્પેલિંગ યાદ કરવાનો. તો સફરજનને ઇંગ્લિશમાં કહેવાય એપલ. તો એપલનો સ્પેલિંગ શું થશે? તો કે APPLE. એપલ એટલે સફરજન. હવે જુઓ સ્પેલિંગ છે એ ક્યાંથી શરૂ થાય છે? સ્પેલિંગ કે એથી શરૂ થાય છે, બરાબર? એટલે એ છે એ શું છે? સ્વર. એ છે એ શું છે? સ્વર. એટલે આગળ આપણે શું મૂકવાનું રહેશે? આર્ટિકલ N. AN. This is an apple. આ સફરજન છે. અને પછી આપણે 9મું વાક્ય જોઈએ તો કે પેલી ગાય છે. પેલી ગાય છે. હવે પેલી આવ્યું એટલે ગાય છે એ આપણી નજીક નથી પણ શું છે? દૂર છે. એટલે પેલી એમના માટે શું મૂકવામાં આવે છે? ધેટ. શું મૂકવામાં આવે છે? ધેટ. ધેટનો સ્પેલિંગ THAT. ધેટ. જો અહીંયા આ હોત તો આવત ધીસ, અહીંયા પેલી છે એટલે આવશે ધેટ. હવે ધેટ ને ધીસ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ઇઝ. પછી ગાયનો સ્પેલિંગ. ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય એ સ્પેલિંગ યાદ કરવાનો. તો ગાયને ઇંગ્લિશમાં કહેવાય કાઉ. COW. કાઉ એટલે ગાય. તો COW એટલે સીથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે આગળ આર્ટિકલ A. શું મૂકવાનું? આર્ટિકલ A. That is a cow. પેલી ગાય છે. છેલ્લે ફૂલ સ્ટોપ. અને હવે આપણું છેલ્લું આ 10મું વાક્ય છે કે પેલું ઘુવડ છે. પેલું ઘુવડ છે એટલે પેલું, બરાબર? પેલું આવ્યું એટલે ઘુવડ છે એ આપણી નજીક નથી પણ દૂર છે. એમના માટે ધેટ. THAT. ધેટ. પછી મેં તમને કીધું એમ કે ધેટ અથવા તો ધીસ એમના પછી ડાયરેક્ટ મૂકવાનું ઇઝ. શું મૂકવાનું? ઇઝ. અને ઘુવડનો સ્પેલિંગ. ઘુવડનો સ્પેલિંગ યાદ કરવાનો. ઘુવડને ઇંગ્લિશમાં કહેવાય O ફોર આઉલ, જે તમે અગાઉ શીખી જ ગયા છો આ બધા સ્પેલિંગ. તો OWL. આઉલ એટલે ઘુવડ.
તો આપણે સ્પેલિંગ જોઈએ તો પહેલો અક્ષર છે ઓ, તો ઓ છે એ શું છે તો કે અંગ્રેજીનો સ્વર. કેટલા સ્વર છે અંગ્રેજીમાં? 5. કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. એટલે ઓથી સ્પેલિંગ શરૂ થાય છે. એટલે આગળ આર્ટિકલ એન. ધેટ ઇઝ એન આવુલ, અને વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ મૂકવાનું. તો આજે આપણે ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય શીખ્યા, અને હજુ એક લેક્ચરમાં આપણે આજે તમને બધાને યાદ રહી જ ગયું હશે, પણ હજુ એક લેક્ચરમાં આપણે 10 વાક્ય કરીશું, જેથી કરીને એકદમ તમારે બધાને કમ્પ્લીટ થઈ જાય. હવે જેમને સાથે સાથે લખ્યું હોય એમને કાંઈ વાંધો નહીં, અને ના લખ્યું હોય એ પાછો વિડીયો ઓન કરી અને લખી લેજો. બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.